શ્રી વલ્લભાધીશ કી જય. હવે આપણે જોઈશું હિંડોળામાં ઘટા ભરવાનો પ્રકાર. સૌપ્રથમ ઘટા એટલે કે સર્વત્ર એક જ રંગ જ્યાં તમને જોવા મળે એટલે ઘટા. જ્યાં સંપૂર્ણ બધું જ એક રંગે રંગાયેલું હોય એ ઘટા. એના માટે સૌપ્રથમ તો પહેલાં થોડી માહિતી જોઈ લઈએ કે જ્યાં મેં ભૂલ કરી છે ને ત્યાં હું બતાવી દઉં. પહેલી વખત જ્યારે મેં આ રીતે સાચ કરાવડાયા તો એમાં મેં પાછળ કેનવાસ અને વેલ્ક્રો પટ્ટીઓ મુકાવી દીધી હતી. એ બિલકુલ રોંગ હતું. આપણા ત્યાં આવી રીતે કરાવેલો ક્રમ હિંડોળામાં ના ચાલે. જ્યારે એમાં આ રીતે લગાવવાના હતા પટ્ટા. આવી રીતે પટ્ટા કરાયેલા હતા અને એને વેલ્ક્રોથી આ રીતે લગાવી દેવાના હતા. તો ધીમે ધીમે જ્યારે ખબર પડી ને ત્યારે પછી સમજ આવી કે આ વસ્તુ આપણા પુષ્ટિ માર્ગમાં ના ચાલે. આપણા હિંડોળાની અંદર વેલ્ક્રો, સ્ટેપલર, પછી સેલો ટેપ એ બધાની કોઈ જરૂર નથી. અહીંયા દોરાથી જ બધું ખૂબ સુંદર સિદ્ધ થઈ શકે. તો અને એમાં મુખ્ય શું હતું કે મેં આ સાટિનના બેઝ પર કરાવી છે. અને આમ આપણા ત્યાં હિંડોળાની બધી જ ઘટા મલમલના કાપડમાંથી બનતી હોય છે, સાટિનના કાપડમાંથી નહીં. કેમ કે અત્યારે તો મલમલ જ આવતું હોય, સાટિન તો શીતકાલમાં આવે. અને હવે ઘણી જગ્યાએ હોય છે સાટિનની ઘટા. જે ઘરના સેવક હો એ બાળકો જેમ આજ્ઞા કરે એ પ્રકારથી કરવું. બાકી અમે હવે સાટિનની નથી ધરતા, મલમલની જ ધરીએ છીએ. હવે એમાં બીજો પ્રકાર એ છે કે ઘણી જગ્યાએ એવું કરે છે કે આવી રીતે જે રંગની ઘટા કરવી હોય એ રંગનું મલમલનું આ રીતે વસ્ત્ર લે, પછી તેનામાંથી અહીં આટલો જે માપ છે એ માપથી લાંબો પીસ કટ કરશે. આ રીતે પટ્ટો કટ કરશે. પછી શું કરશે કે અહીંયા સેજ લગાવથી આમ અટેચ કરીને પછી એ જ કલરનો જે દોરો હોય ને એનાથી એને વીંટી દેશે. મોસ્ટ ઓફ ઘણા લોકો સીવડાવતા નથી ઘટા, તો આવો ક્રમ કરતા હોય છે. એમાં હું 3-4 પ્રકાર છે એ બતાવી દઉં છું. રાઈટ, આ તમારું આ આખો થાંભલાના માપે થઈ ગયું. દોરાને તોડી નાખો. હવે ઘણી જગ્યાએ ઘટાની અંદર સિમ્પલ રાખતા હોય છે, એની ઉપર તોય લેસ કાંઈ લગાવતા નથી. સિમ્પલ આખું બધે આ જ રીતે કપડું કટ કરીને દોરાથી વીંટી દેશે, એ જ કલરના દોરાથી. પછી ઘણા એના પર તોય લગાવતા હોય, એ તોય પણ આ રીતે છૂટી જ હોય. તો એના લાસ્ટ એન્ડ ઉપર સેજ લગાવ મૂકી દે અને પછી આ રીતે ઘણી બધી પ્રકારથી તોય ભરાય છે. આ એકદમ લેરિયા ડિઝાઇન છે એટલે આ રીતે આવશે. પછી ગોળ ડિઝાઇન આવશે આ રીતે. ગોળ નજીક આવશે. આ ગોળ ડિઝાઇન થશે. અત્યારે સિમ્પલ ખાલી બતાવું છું એટલે એટલી બધી ફિનિશિંગ નથી કરવી. ગોળ આવશે. બીજો પ્રકાર એ આવશે. અચ્છા ચલો હા બતાવી દો. ઊભી આવશે. ઊભી લીધી, ફરીથી
અહીંયાથી કટ કરી દો, પછી બીજી તોય લો, બીજી ઊભી આમ આવશે, પછી આ બંનેની વચ્ચે બી એક આડી આમ લઈ લો, બે ઊભી અને વચ્ચે આ બી ડિઝાઇન થશે. પછી શક્કરપારાની કરવી હશે તો એ બી બતાવી દો. આ છે ને હમણાં મેં ઝીણી તોય લીધી છે. આમ બ્રોડ થાંભલો હોય ને એટલે થોડી ચોડી લીધી હોય ને તો વધારે સરસ લાગે. આ લીધી હોય એની ઓપોઝિટ સાઈડમાંથી આ લેવાની તો શું થશે, આ રીતે આ ડિઝાઇન થશે. બરાબર, જેટલી ડિઝાઇન તમે કરી શકો. પછી શું કરવાનું એ પ્રકારથી નથી લેવું. તો બે આજુબાજુ પતલી આવશે અથવા તો બે આજુબાજુ જાડી આવશે અને વચ્ચે એક બ્રોડ લઈએ છીએ હમણાં. આ રીતે આ બંનેની વચ્ચે આ આવશે અને ફરી આમ. આવી ખ્યાલ? અથવા તો વચ્ચે પાતળી અને આજુબાજુ જાડી એ પણ સરસ લાગે. અને હવે આની અંદર તમારે ઝૂલ તો સીવડાવવી જ પડે, કેમ કે શું છે ને કે આ બધું તમે ટેમ્પરરી કરી શકો, પણ ઝૂલ જેવી ચીજ તમે મશીન ઉપર જ સીવડાવી શકશો, આ રીતે હાથથી નહીં કરી શકો. તો આ ઝૂલ અહીંયા રેડી જ બાંધવી પડશે, એ કલરની સીવડાવવી પડશે. ભલે આ તમે હાથથી કરો. પછી ઘણી જગ્યાએ ગોલ્ડન અને સિલ્વર એમ બે પ્રકારથી લેતા હોય કે એક રાઉન્ડ ગોલ્ડન અને એક આ રીતે સિલ્વર, તો બે તોય જોડે લઈને ચાલો. બરાબર, હવે એનાથી એક સારો પ્રકાર એવો છે કેમ કે આમાં શું થશે કે તમારે આ બધી જ વસ્તુ, હવે આ જે પટ્ટા છે એને આખા વરસ સુધી તમારે સાચવવા પડશે. અને આ બધામાં એના છે ને આ રીતે દોરા તો આપણે કાઢી નાખશું, પણ આ જે છે આમાં આ બધા દોરા આ કપડામાંથી નીકળશે અને આવી રીતે તમારે કપડાં આખું વરસ સાચવી રાખવાના. આવી રીતે નાના નાના તોયના ટુકડા સાચવી રાખવા પડે, અને જો ના સાચવતા બધી નાની નાની ટુકડા તોય વેસ્ટમાં જશે. તો એના કરતાં એક બીજો સારો એવો પ્રકાર છે કે આ રીતે તમે સાદા વિધાઉટ તોય લેસના પટ્ટા સીધ કરાવો, એમાં કસના લગાવો 3 બાજુ અને પછી આ રીતે અહીંયા બાંધી લો. બરાબર, જો બાંધી લેશો અને પછી તમારે જો તોય કોઈક વાર લગાવવી પણ છે તો આ રીતે તમે તોય પણ એમાં વીંટી શકશો. જે અલગ અલગ ડિઝાઇનની તમારે વીંટવી છે તો આ રીતે તમે એના પર તોય વીંટશો તો આ શું છે કે તમારા વર્ષો સુધી સારાના સારા પટ્ટા રહેશે અને ખરાબ પણ નહીં થાય ને તમે સાચવી પણ શકશો. એમાં ઝૂલ પણ આ રીતે સાથે જ કરાવી લેવાની. એ જ પ્રકારથી અહીંના પણ આ રીતે નાના નાના પટ્ટા હોય, જેમાં મેં અહીંયા કસના નથી કરાવડાયા, અહીં હું થોડું લગાવથી જ ફિટ કરી દઉં છું. તો આ પ્રકાર છે. પછી ત્રીજો પ્રકાર એવો છે, અને આવી રીતે જો પટ્ટા સીધ કરાયા હશે તો તમારે ગમે તે હિંડોળો ભરવો હોય, જેમ કે સૂકા મેવાનો છે, ઇલાયચીનો છે અને ઇત્યાદિ જે બી, તો આવી રીતે બેઝ તો તમારે કરવું જ પડશે, નહીં તો ડાયરેક્ટ લાકડાની ઉપર તો કાંઈ જોવાશે નહીં. એટલે સૂકો મેવો જેમ કે બ્લેક કલર પર સૂકો મેવો સારો લાગશે, ઇલાયચી બ્લેક પર સરસ લાગશે. પછી
અલગ અલગ જે તમારે ભરવો હોય તો જે એમાં પાછળનું આ બેઝ કરવું હોય એ આ રીતે પટ્ટા કરાવેલા હશે એનાથી જ થશે, અને એ ના હોય તો પછી આ રીતે તમે કપડાને જ વીંટીને લગાવી દો. હવે ત્રીજો પ્રકાર એવો છે જે સૌથી બેસ્ટ અને ઉત્તમ છે. આ રીતે દરજીની પાસે જ તોય મૂકીને પટ્ટા કરાવડાવી દો તો આ ઘટા તમારી પરમનન્ટ થઈ જશે, અને આખું જ એટલે લોંગ એટલે કે બહુ વર્ષો સુધી આ એવું ને એવું જ રહેશે અને તમે સાચવી શકશો. બધા જ અલગ અલગ કલરમાં અલગ અલગ પ્રકારે તોય મુકાવો, જેમાં જેમ તમને ભાવ થાય એમ. આમાં મેં અહીંયા આડી આડી મુકાવડાવી છે, કોઈમાં ઊભી, કોઈમાં શક્કરપારા છે, કોઈમાં વેલ પ્રકારની છે. જે કલરમાં જે તમારે ડિઝાઇન કરાવી હોય એ ડિઝાઇન કરાવો, અને હંમેશા લાઇટ કલરમાં સિલ્વર આવશે અને ડાર્ક કલરમાં ગોલ્ડન તોય આવશે એમ પ્રકારથી કરવાની છે. તો આ રીતે તમે પટ્ટા કરાવીને આખો સેટ એકદમ વ્યવસ્થિત પ્રકારે તૈયાર રાખી શકો. ત્રણેય પટ્ટા, ઝૂલ, અને અહીંયા પણ આ દાંડીમાં પણ મેં કસના આ વખતે કરાવડાયા છે. અને આ જે છે ને એ આ કળશના છે એ આ રીતે આવશે, અને પછી હંમેશા ઘટા કરીએ ને તો એના પર એ જ કલરના દોરો હંમેશા યુઝ કરી અને વીંટવાનું જ રાખો. તો શું થશે કે આખું જે એનો આકાર આવી જશે, તો એવું લાગશે કે એકદમ ફિટિંગવાળી ઘટા જાણે થાંભલા પર કવર ચડાવ્યું છે એ જ પ્રકારથી થઈ જશે. આને પણ આપણે કસના બાંધીશું ને, કસના બાંધ્યા છતાં બી શું થશે કે આ ત્રણ બાજુ કસના બંધાશે પણ આ જે અમુક જગ્યાએ પોલું રહેશે એટલે કે ખુલ્લું રહેશે. તો એ જ કલરનો દોરો લઈને થોડું વીંટશો ને એટલે એકદમ આમ ફિટ ઘટા થઈ જશે. તો બહુ જ અદ્ભુત લાગશે. હમણાં હું ભરીને બતાવું છું એ પ્રકારથી. તો આ સૌથી ઉત્તમ પ્રકાર છે કે તમે આવી રીતે આખો સાજ વ્યવસ્થિત અને રેડી કરાવો અને હિંડોળા માટે રાખો, કે જેથી તમને હંમેશા એને ફરી યુઝ કરવો હોય તો થઈ શકે.